નવસારીમાં ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। આ યાત્રા સ્ટેશનથી શરૂ થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રાજમાર્ગો પર લોકોએ ભગવાનના ફૂલ ચોખા અને કંકુથી વધામણા કર્યા હતા। અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે। બધા નગરજનોને વિનંતી છે આ રથયાત્રાના દર્શનનો લાભ લે, પ્રસાદનો લાભ લે અને પોતાનું જીવન ધન્ય બનાવે। ભગવાન આજે દ્વારિકામાંથી વૃંદાવનમાં જઈ રહ્યા છે। ભગવાનને આજે વધુ પ્રિય છે વૃંદાવન, જ્યાં એ દ્વિભુજ રૂપે રહે છે, અને દ્વારકામાં એમનો છે ઠાઠ માઠ, જ્યાં એનું ભવ્ય જીવન છે। પણ ભગવાનને ગામડિયું જીવન પસંદ છે, એટલા માટે જ્યારે વૃંદાવનથી દ્વારકાથી એને વૃંદાવન લઈ જાય છે એને બહુ પસંદ આવે છે। તો આપણે અત્યારે એ ભાવ છે કે ભગવાનને આપણે દ્વારિકાથી વૃંદાવન લઈ જઈ રહ્યા છીએ।